બાબુભાઈએ પ્રેમથી આ ગંગાને બધાને બોલાવીને ભજન ને ભોજન એ નિમિત્તે દૂર દૂરથી જે સંતો મહંતો ભક્તો ભાઈઓ બહેનો આવ્યા અને બધાને મારા પ્રેમથી હૃદયથી જય ગુરુ મહારાજ. એમને આજે ઉપદેશ લેવાને 3 વર્ષ પૂર્ણ થાય છે. આ દિવસે 3 વર્ષ પહેલા એમને ઉપદેશ લીધો હતો એટલે એમને એવું થયું કે મારે આજના દિવસે જે વાયક રાખવું છે. માણસ પોતાની જન્મ તારીખ ઉજવતા હોય છે ને બધા બડે, હવે કઈક બડે એવું નામ દીધું છે. આ એમનો બડે, કારણ કે ઉપદેશ લે ત્યારથી માણસનો નવો જન્મ ગણાય. નવો જન્મ કેમ ગણાય? પેલા સ્વસ્થ બધા ખોટા ગયા, પેલો જન્મ ગયો ને ખોટો ગયો, અને ઉપદેશ લીધા પછી સાચો એટલે નવો જન્મ ગણાય. આને સાચો બડે ગણાય. એટલે એમણે પ્રેમથી આપણને બધાને બોલાવ્યા, તમે બધા આવ્યા. હમણાં તો આપણે રોજ વાયક હોય છે, કેટલા દિવસ છે, છતાં તમે ઘણી સંખ્યામાં બધા આવી ગયા છો. ધન્યવાદ તમે બધાને. પ્રેમી છો બધા. હમણાં તો લાગઠ રોજ સત્સંગ હોય છે, જેમ આપણે દ્વારકા ગયા ત્યાંથી આમના મળે છે. અને હજી પાછો કાલે ગુરુવાર મોડા પ્રવાહિક હશે, પરમ દિવસે આપણે દિયોદર વાયક છે, પછી 18 તારીખનો પાછો વળીને રામાભાઈનો છે મોડા, 19 તારીખનો પાછો પીછાણા પટેલામાં છે. આટલા વાયક તો હજી લાગઠ છે. અને આપણે વાયકથી થાકતા નથી. તમારો બધાનો પ્રેમ છે એટલે નથી થાકતા. તમારો બધાનો ભાવ છે, અને ભાવ અને પ્રેમ સિવાય ભક્તિ થાય નહીં. આ પ્રેમની ભાવની જ ભક્તિ છે. તો જ વૈરાગ ટકે ને કે ટકે નહીં. પ્રેમ ન હોય ને તો ધીરજ ન હોય ને ભાવે ન હોય ને વૈરાગ્ય ના ટકે. તમે બધા પ્રેમીજનો છો. જેમ હમણાં દિલીપ રામે વાણી ગઈ કે સુરતા શબ્દને વળી જાય તો બેનો પાર, એમાં ભળી જાય. છેલ્લે છેલ્લે તો એમ કીધું કે મીઠાની પુત્રી કેમ મીઠામાં પડે પાણી ફેરી પાણી હીરા ફેરી નીર થઈ જાય, એમ ભરી જાય, સમાઈ જાય. એમાં પોતે પોતામાં સમાય. આપણે પોતાના રૂપમાં સમાવવાનું છે. ત્યાં પછી કઈ લેતું નથી, બે પણ ન રહે. એક સે આયા, દૂજે સમાયા, તીસરા ઘર કો પાયા. તીસરા ઘરમાં જાય ને એટલે ત્યાં ખતમ થઈ જાય બધું. એ સોનમાં મેળાપ થઈ જાય ને ત્યાં લીન થઈ જાય, કઈ રહેતું નથી. એમ એવો જયારે બની જાય ત્યારે ભગવાન બની જાય, સ્વયં બની જાય. એટલા માટે આ બધી આ મથામણ છે આપણી. આ ધ્યાન આપણે શું કામ કરી છે? ગુરુ શું કામ ગોતી છે? કે ગુરુ પાસે જાય તો આપણને ધ્યાન આપે, જ્ઞાન આપે, જ્ઞાન થાય. ધ્યાન કરતા કરતા આપણે ભળી જઈએ. સાચો ભગવાન છે ઓળખી લઈ. જગત સાચા ભગવાન ક્યાં ઓળખે છે? જગત ભક્તિ કરે ને એ સાચી નથી. એ તો જેમ છોકરા કેમ નાનકો ઢીકલે ઢીકલે તમે એમ જ હજી રમે છે. એમ એ નાનકા રમતા હતા, પછી લગ્ન થયા મોટા રમે. આ મોટી રમત, નાનકી રમત, બે રમત જ છે નહીં કાંઈ. સીધી લક્ષ 84 છે. આ બધું તે કરવામાં લક્ષ 84 છે. હું કવિ સાહેબની વારંવાર 3 સાખી બોલું છું. એમાં કે છે ને કે નામ તો ખરું, નામનું તો ભજન કરવું છે, પણ કયું નામ? અનામી નામ. એક અનામી નામ પડ્યું આપણી અંદર, જે અલગ છે, લખવામાં આવે એવું. નિરાકાર, આકાર વગરનું, નિરંજન એવું નામ છે. આ નામની જો ખ્યાલ પડી જાય તો એ અગમ ભૂમિકા છે. આત્મા અગમ ભૂમિકામાં રમી રહ્યો છે. કોઈને ગમ ન હોય એના માટે તો 10મો દ્વાર ખોલીને ગુરુની ચાવીથી જ જવાય, બીજે ન જવાય. એટલા માટે આ વાણીઓ બધા કવાય છે ને મથામાં છે કે ઘણા કે રાત બધી વાણીઓ બોલે કે રામનો, કૃષ્ણનો, માતાજીનું નામ તો આવતું નથી. એટલે ભાઈ નામનો નામી તો આ છે. એનું ભજન કરીને બધા નીકળેલા છે. એ નામ, આ નામ, આ નામથી જ મુક્તિ થાય છે. બધા રામ, કૃષ્ણ, જે મહાવીર, બુદ્ધ જે કહેવાય બધા જેટલા ઋષિ મુનિ બધા આ જ શ્વાસ ઉશ્વાસની સાધના અજંપા જાપ કરી નીકળી ગયા છે. આના સિવાય કોઈ નીકળી ન શકે. આ ની જ કિંમત છે. આ સુરતાની શબ્દની જ કિંમત છે. આમાં શબ્દથી ભરી જાય તો એનું કામ થાય. તો એના માટે ધ્યાન છે, ધ્યાનની ચાવી છે. ગુરુ સિવાય પહોંચી મળે નહીં. ગુરુગમ પહોંચી સર્વેથી ઊંચી ખોલે 10મા તાળા. શું કીધું? ગુરુગમ પહોંચી સર્વેથી. દુનિયાની અંદર એનાથી ઊંચો મોટી કોઈ વસ્તુ નથી ગુરુના શબ્દથી. 3 લોકનું મૂલ્ય દીધું છે. વારંવાર આપણે આ વાત રોજ કરીએ છીએ, રોજ કરીએ. શું કામ? આની કિંમત માણસને સમજાય. ઘણાને નથી સમજાતી. જયારે સમજાય ને ત્યારે